ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લા અનુસૂચિત જાતિ એપીએસ આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ ચોટીલા મુકામે યોજાયો। ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિની ઉજવણી તથા બંધારણ સ્વીકૃતિના 75 વર્ષ નિમિત્તે કાર્યક્રમ અને ગુજરાત અનુસૂચિત જાતિ દુકાનદાર ભાઈઓનું સ્નેહમિલન કાર્યક્રમ ચોટીલા મુકામે ગુજરાતના ખ્યાતનામ કલાકાર હેમંતભાઈ ચૌહાણના નાના ભાઈ વિજયભાઈ ચૌહાણના સ્વરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ભજનોની રમઝટ સાથે મોટી સંખ્યામાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના અનુજાતિના સંચાલકોનું સ્નેહમિલન યોજાયું, જેમાં ગુજરાતભરના દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ગુજરાત એસોસિએશનના શ્રી રમેશભાઈ પરમાર, જિગ્નેશભાઈ પરમાર, સુરેન્દ્ર જિલ્લા એસોસિએશનના પ્રમુખ શ્રી નારાયણભાઈ ચાવડા, વસંતભાઈ ખેડા, જિલ્લાના કપડવંજ તેમજ ટીડી સોલંકી, રમેશભાઈ બોસિયા, ધનજીભાઈ પરમાર, ડીડી મકવાણા, હળવદ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી બુદ્ધવંદના કરી હતી। રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો હેતુ એકબીજાની ઓળખ થાય, એકબીજાના પરિચય થાય, દર્શન થાય, આપણા દુકાનદારોની એકતા થાય, એકબીજાના પ્રશ્નો બાબતે માર્ગદર્શન મળી રહે, આ આશય રહ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન મૂળી તાલુકાના એપીએસ સંચાલક શ્રી રમેશભાઈ બોસિયાએ કર્યું હતું અને સુરેન્દ્રનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના એપીએસ દુકાનદારોએ સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના એપીએસ દુકાનદારો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ તકે સુરેન્દ્રનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના દુકાનદારોએ સૌનો આભાર વ્યક્ત કરે છે। સમગ્ર ગુજરાતના દુકાનદારો હાજરી આપી બદલ દરેક જિલ્લાના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર। રિપોર્ટર ડીકે મકવાણા, વિસાવડી, દસાડા, પાટડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।